કચ્છની એ ઘટના કે જેણે રાજ્યભરની અંદર ચર્ચા જગાવી છે, કારણ કે એક સમાચાર આવ્યા હતા કે એક યુવતી 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી હોય. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા આવા કેસીસ જોયા છે કે જેમાં નાના બાળકો હોય એ બોરવેલની અંદર ગરકાવ થઈ જતા હોય, પણ ગઈકાલ રાત્રિથી આ જ ઘટના જે સામે આવી એ પછી ટીમો દોડતી થઈ ગઈ છે, યુવતીને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે આ યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સૌ કોઈને એ જ સવાલ વિચારતા કરી દેતો હતો કે 18 વર્ષની એક યુવતી આખરે આ બંધ બોરવેલની અંદર પડી કેવી રીતે શકે? નાનું બાળક હોય તો માનીએ કે રમતા રમતા પડી જાય, પણ આ યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે, આત્મહત્યા કરવા માટે આ બોરવેલમાં છલાંગ લગાવી દીધી હતી. સવાલ આ બોરવેલ જોઈને એ પણ થાય કે યુવતી અંદર ઉતરી કેવી રીતે હશે, યુવતી અંદર ગઈ કેવી રીતે હશે? પણ હાલ તો એને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ અત્યારે જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે અંદર યુવતીને ઓક્સિજન વગેરે વગેરે પહોંચાડવામાં આવ્યું હતું, પણ યુવતીનો અંદરથી અવાજ આવતો હવે બંધ થઈ ચૂક્યો છે. આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે, એટલે અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ. સવારના એ 5 વાગે નીકળ્યા હતા રૂમમાંથી અંદરથી. પછી 2 છોકરી હતી, એક મારી ને એક મારી બેન. તો એકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં, ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી. કમાડ ખોલ્યું તો અહીંયા બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો. બનાવવામાં એવું છે કે અમારી કને આ છોકરી નાનાથી મોટી અહીંયા થઈ છે. અત્યારે એની ઉંમર 18 વર્ષની છે અને અચાનક એને સવારના બાથરૂમ જવા માટે નીકળી 2 બહેનો, અને એક બેન બાથરૂમ જઈ અને રૂમમાં ગઈ ને એક બારે રહી ગઈ. અને એને શું ભગવાને શોધી દીધી, શું કર્યું એને, તે બોર અમારો હતો જૂનો, એને ખોલી કરી અને અંદર પોતે પડી ગई. 500 फीट डीप बोर के अंदर एक 18 वर्ष की युवती अभी फंसी हुई है. फायर की टीम, इमरजेंसी रिस्पांस सेंटर गांधीधाम, बीएसएफ की पूरी टीम स्थल पे है. स्थानिक पुलिस प्रशासन भी स्थल पे है. सतत ऑक्सीजन अंदर दी जा रही है, साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है.